લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા નીટ પરીક્ષામાં થયેલા કથિત ગોટાળા અને પેપર લીકના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા જળવાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ સાથે આ રજૂઆત કરવામાં આવી હતી। સ્વયં સૈનિક દળના કાર્યકરોએ જણાવ્યું હતું કે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી કઠોર મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે। ખાસ કરીને આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારો પોતાની આશાઓ અને મહેનત સાથે પરીક્ષામાં ભાગ લેતા હોય છે। આવા સમયમાં પરીક્ષા પ્રક્રિયા દરમિયાન ગેરરીતિઓ અને પેપર લીક જેવા આક્ષેપો સામે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નિરાશા અને અસંતોષની લાગણી ફેલાઈ છે। આ મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેમજ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિકતા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। સાથે જ પરીક્ષા ગોટાળા મુદ્દે જવાબદારી નિશ્ચિત કરવાની માંગ પણ રજૂઆત કરવામાં આવી હતી। સ્વયં સૈનિક દળે વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। તેના દ્વારા આપણા કેટલાક વિદ્યાર્થીઓ બી છે ને આ પેપર લીકના કારણે મૃત્યુ પામ્યા છે, એમને આત્મહત્યા કરી લીધી છે। એનો જવાબદાર કોણ છે? એનો જવાબદાર છે સરકાર છે, અને જે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, એમની આ જવાબદારી છે કે આજ રોજ અમે 5 મેના રોજ જે નીટ એક્ઝામ થયેલી એના જે પેપર લીક થયા એમાં ઘણા જે વિદ્યાર્થીઓ હતા એમને વર્ષોની મહેનત કરી એમના માતા પિતાની જે કમાણી હતી એ દાવ પર લગાવી અને એમને પોતાની કઠોર મહેનત કરીને એક્ઝામ આપી। હવે એક્ઝામ આપ્યા પછી આ જે પેપર લીક થયું એમાં શું છે, આ જે વિદ્યાર્થીઓ હતા એમનું કેવું કે બધા સપનાઓ રોડાઈ ગયા। આ સપનાઓનું ખૂન થયું છે। આ સપનાઓનું ખૂન સરકારે કર્યું છે। સરકારના એવા સ્લોગન છે કે ભાઈ શિક્ષિત ભારત વિકસિત ભારત, પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા। આ પેપર લીક થઈ જાય તો પછી કઈથી ભારત આગળ વધશે? તો આ અમારી સરકાર સાથે માગણી એવી છે ને એ માટે કલેક્ટરશ્રીને સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન આપવા આવ્યા છે કે ભાઈ આ પેપર લીકની પ્રથાઓ જે છે તે બંધ થાય, ગરબર ગોટાળા છે તે બંધ થાય, અને જે શિક્ષણ મંત્રી રહ્યા ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે એવી અમારી માંગ સાથે આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે। મારું નામ નિલેશ છે।